જે પોતાના સત્કર્મથી કદી પણ ચ્યુત ના થાય, પોતાના સત્કર્મને જે વળગી રહેનારા બ્રાહ્મણો હોય ને, અને એવા બ્રાહ્મણ જ્યારે આપણા ઘેર પધારે ને તો આપણા પાપ સંતાપ સાહેબ બ્રાહ્મણો દૂર થાય. બ્રાહ્મણોમાં એક તાકાત છે કે કોઈ પણ યજમાન હોય, કોઈ પણ જીવ હોય, તેના પાપ અને સંતાપ રહી જાય. ત્યારે બ્રાહ્મણ નિત્ય પોતાના સત્કર્મ સંધ્યા ગાયત્રી કરતા હોય. બ્રાહ્મણોમાં બહુ તાકાત છે. બહુ જ ટૂંકમાં તમને કહું, એક કથાનક છે કે જરત્કારુ નામનો બ્રાહ્મણમાં કેવી તાકાત હોય. આ લોકોએ તો બધા કથા સાંભળી છે એટલે તમને કહ્યું કે બ્રાહ્મણની તાકાત કેવી કે સૂર્યના રથને પણ રોકી શકે એટલી તાકાત બ્રાહ્મણમાં હતી. જરત્કારુ નામનો બ્રાહ્મણ. હવે એ જરત્કારુ નામનો બ્રાહ્મણ, તેની પત્ની એ નાગકન્યા, એનું નામ પણ જરત્કારુ હતું. હવે આ જરત્કારુ બ્રાહ્મણ ખૂબ ક્રોધી, નિત્ય સત્કર્મ તો કરતો પણ ક્રોધ બહુ. અને બ્રાહ્મણમાં ક્રોધ ના હોય તો બ્રાહ્મણ ના કહેવાય છે. બ્રાહ્મણનું ઘરેણું કહેવાય ક્રોધ. પણ એ ક્રોધ કેવો હોવો જોઈએ? કેવલ ને કેવલ દૂધના ઉભરા જેવો ક્રોધ હોવો જોઈએ. દૂધનો ઉભરો આવે પણ તરત અને બેસી પણ તરત જાય. પછી માથે ને માથે ક્રોધ જો ચડેલો રહે તે બધું એ ક્રોધ કામનો નહીં. તો પોતાના નિયમને વળગી રહેનારો જરત્કારુ નામનો બ્રાહ્મણ મધ્યાહ્ન કર્મ પૂર્ણ કર્યા પછી, ભોજન કર્યા પછી થોડો વિશ્રામ કરવા માટે, આરામ કરવા માટે બેઠા. અને આરામ કરતાં કરતાં એવું થયું કે સાયંકાળનો સમય થઈ ગયો, સૂર્ય અસ્તાચલ તરફ જઈ રહ્યો છે. એમના પત્ની પણ જરત્કારુ. એમને એમ થયું કે મારા પતિનો એવો નિયમ છે, ત્રિકાળ સંધ્યા કરવાવાળા છે, જો મારા પતિ અત્યારે જો નહીં ઉઠે તો એમનો રોજનો જે ક્રમ છે એ ક્રમ ખંડિત થશે. પણ જો કદાચ એમને ઉઠાડીશ અને ક્રોધ કરશે ને એમની ક્રોધાગ્નિથી મને માડીને ભસ્મ કરી દેશે તો આ બે જ વિધા. પણ જરત્કારુએ પોતાનો વિચાર કર્યા વગર પોતાના પતિના નિયમનો સાચવણી માટે એ જરત્કારુ પોતાના પતિને જગાડવા લાગીને કહેવા લાગે, પતિદેવ જાગો, અત્યારે સૂર્ય અસ્તાચલ તરફ જઈ રહ્યો છે અને જો તમે નહીં જાગો તો આ સૂર્યનો હમણાં થોડા સમયમાં અસ્ત થઈ જશે. અને ત્યાં તો જરત્કારુ ક્રોધ કરતા કરતા ઊભા થાય અને કહેવા લાગે કે આ સૂર્યનારાયણની તાકાત નથી કે જ્યાં સુધી આ જરત્કારુનો અર્ઘ્ય સ્વીકાર ન કરે. જરત્કારુ શું કહે છે? આ સૂર્યની પણ તાકાત નથી જ્યાં સુધી જરત્કારુનું અર્ઘ્ય અર્પણ થાય અને એ સ્વીકાર ના કરે ત્યાં સુધી એનો પણ અસ્ત થઈ શકે. આ તાકાત બ્રાહ્મણોની છે. માટે બ્રાહ્મણોને દાન કરવાનું કેમ કહ્યું છે? આના માટે જ કહ્યું છે કે તાપ પાપ સંતાપને જે હરે ને એ જ. અને એવા બ્રાહ્મણોનો કાદો આપણા ઘરમાં પડવો જોઈએ. ન વિપ્રપાદોદક પંકિલાની ન વેદ શાસ્ત્રો ધ્વનિગર્જિતાની સ્વાહા સુદાકાર વિવર્જિતાની શ્મશાની કુલ્યાની ગૃહાનિતાની. જે ઘરમાં બ્રાહ્મણના પગનો કાદો નથી પડતો, એનો મતલબ એ છે કે જ્યારે બ્રાહ્મણ આવે છે તો એના ચરણમાં લાગેલી ધૂળ, આમ તો એવું કહે કે બ્રાહ્મણો એટલે એના ચરણ પ્રક્ષાલન કરવા પડે, પગ ધોવા પડે, અને એ જે માટી અને પાણી એ ભેગું થાય એટલે કાદવ થાય. કહેવાનો મતલબ છે કે બ્રાહ્મણોની પધરામણ જે ઘરમાં થતી નથી. ન વેદ શાસ્ત્રો, જે ઘરમાં વેદ શાસ્ત્રની ધ્વનિ નથી થતી, જે ઘરમાં સ્વાહા નથી થતા અને સ્વાહા એટલે સુધા નથી થતા, તો તે ઘર નહીં પણ તેને સ્મશાન કહ્યું છે. આવેલા બ્રાહ્મણો મેં પહેલાં પણ કહ્યું, અમારા કેરભાઈ શાસ્ત્રીજી યજુર્વેદ અને સામવેદના જાણતા છે. અમારા પ્રતિકભાઈને આખો યજુર્વેદ કંઠસ્થ છે, 2000 મંત્રો મોડે છે. અમારા માટે તો રત્ન છે કે અમારા મિત્ર છે. અને એવા પ્રતિકભાઈ પધાર્યા છે, અમારા વિવેકભાઈ અને અમારા દીપભાઈ. એ ભવિષ્યના સૂરજ છે અને ભવિષ્યમાં બહુ મોટું નામ થશે, અમને એવો વિશ્વાસ છે. અમારા વિષ્ણુભાઈ નામ પ્રમાણેના જ ગુણ છે, સરળતા પણ એવી છે, વ્યાપકતા પણ એવી છે. વિષ્ણુ એટલે વ્યાપકતા, જે દરેકમાં સંભાવ રાખે છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે જ્યારે દુર્ભાવના આવે ને ત્યારે વ્યક્તિ વિષ્ણુ બની જાય. એવા અમારા વિષ્ણુભાઈ એકદમ સહજ અને સરળ સ્વભાવવાળા છે. અમારા અલ્પેશભાઈ જે ખરેખર અમને સાચવી લે છે સાહેબ, કથા હોય કે યજ્ઞ હોય કે કંઈ પણ હોય, પણ એવું અમારું મંડળ છે. અને એ બ્રાહ્મણો જ્યારે પધારે ને એટલે આપણું સદાયના માટે કલ્યાણ થાય. બ્રાહ્મણોને એક પ્રાર્થના કરો
અમે આ કંઈ કર્મ જાણતા નથી. તમારી પાસે જે જ્ઞાન છે તે જ્ઞાન પ્રમાણે કર્મ કરાવો. ખાલી અમને રાજી કરવા માટે યજ્ઞ ના કરતા, દેવ રાજી થાય સર. આપણને તો વધારે પડતી પેલી રંગોળીઓ કરી હોય, ભરચક થઈ ગયું હોય, વધારે પડતું ગાઈ નાખ્યું હોય તો અમુક વખત એવું થાય કે યજમાનને આનંદ થઈ જાય. પણ સાહેબ દેવ રાજી નથી. ગાવું જરૂરી છે પણ એનો ઉપયોગ અમુક માત્રામાં થવો જરૂરી છે. યજ્ઞ દરેક વિષયો અલગ અલગ છે. તમે કયો વિષય પકડો છો તો તે પ્રમાણે ચાલો, તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. તો બ્રાહ્મણોને પ્રાર્થના કરો, તમે તમારા જ્ઞાન પ્રમાણે યજ્ઞ કરાવજો, અમારું કલ્યાણ થાય અને દેવ રાજી. ઓમ